તો ગુજરાતમાં હવામાનનું જોવા મળી રહ્યું છે અત્યારે બેવડું સ્વરૂપ અને આજથી રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો આજે સૌરાષ્ટ્ર, પોરબંદર અને દક્ષિણ ગીર સોમનાથમાં પણ આગાહી તે અન્યવે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો કે જે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ છૂટો છવાયો વરસાદ નોંધાવા પામ્યો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ, મોર, ભગવા, જીણોદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। વલસાડમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આ સાથે નવસારીમાં પણ વાદળછાયું વાતાવરણ, માવઠાની આગાહીના વચ્ચે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે। તો સુરતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને આ સાથે અત્યારે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીની સૌથી વધારે અસર જોવા મળી રહી છે। નવસારી અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ છે અને સુરતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને જો કે હળવું માવઠું આવી ગયું છે, જેને કારણે રોડ રસ્તાઓ ભીંજાયા છે અને હવામાન વિભાગની આગાહીને લઈ અને અત્યારે સૌથી વધારે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે, કારણ કે ચીકુ અને કેરીનું અહીં પાક મોટા પ્રમાણમાં થાય છે। તો જોઈ શકાય છે દ્રશ્યોમાં કે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ છે, નવસારીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, વલસાડમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, તો મહીસાગરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મહીસાગરમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ છે, જેને કારણે સૌથી વધુ માઠી અસર કેરી પકવતા ખેડૂતો ઉપર જોવા મળી શકે છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ નવસારી, વલસાડ અને મહીસાગરના કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે, કેરી, ચીકુ સહિતના પાકને નુકસાનની વ્યાપક શક્યતાઓ છે। તો આજે વરસાદની ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તેની પણ વાત કરી લઈએ। આજે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં આજે માવઠાની શક્યતા છે। આ સાથે વલસાડમાં પણ માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આવતીકાલની આગાહી છે। તો આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ આવતીકાલ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને સુરતમાં પણ આવતીકાલ માટે માવઠાની આગાહી છે। તાપી, નવસારી, ડાંગ અને વલસાડ માટે પણ આવતીકાલ માવઠું પડે તેવી આગાહી છે। બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ માવઠાની આગાહી છે।